રોબોટિક સર્જરીની સુવિધા ધરાવનાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ દેશની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી હોસ્પિટલ. અમદાવાદ સિવિલ મેડિસિટીની કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં રેડિયેશન થેરાપી માટે સાયબર નાઇફ રોબોટિક્સનો ઉપયોગ કરાય છે. અંદાજે ₹38 કરોડના ખર્ચે વસાવેલ આ સાયબર નાઇફ મશીન કેન્સરગ્રસ્ત ટ્યુમરની સાથે સાથે સામાન્ય પ્રકારના 5 મીમીથી 3 સેમી સુધીની કદના સામાન્ય ટ્યુમરનું પણ સચોટ અને ન્યૂનતમ આડઅસર રહિત નિદાન કરી શકે છે. અહીં મહત્વની બાબત એ છે કે સરકારી સંસ્થાઓમાં આ પ્રકારની સારવાર આપતું સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે. અમદાવાદ ખાતે આવેલી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કેન્સરના દર્દીઓ માટે આશાનું કિરણ બની રહી છે. ઉત્કૃષ્ટ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક સારવાર સેવાઓ થકી છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોમાં કેન્સરની સારવાર માટે GCRI નામનું જાણીતું નામ બન્યું છે. કેન્સરની સારવારમાં રેડિયેશન થેરાપી એક મહત્વની સારવાર છે. કેન્સર સામેની લડાઈમાં વધુને વધુ દર્દીઓને ઉત્તમ સારવાર સમયસર પૂરી પાડીને તેમને દર્દમુક્ત કરાવવાના ઉદ્દેશ્ય સાથે કામ કરતી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રેડિયેશન થેરાપીમાં સતત આધુનિક ઉપકરણો થકી તેનું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવી રહી છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દેશમાં રેડિયોથેરાપી માટેના અદ્યતન કેન્દ્રોમાંથી એક છે. અહીં દરેક દર્દીની જરૂરિયાતો અનુસાર ઝડપી, સચોટ અને ઓછી આડઅસરો સાથેની સારવાર પૂરી પાડવામાં આવે છે. સંસ્થા પાસે અત્યાધુનિક રેડિયેશન ઓન્કોલોજી ક્ષેત્રે અત્યાધુનિક કહી શકાય તેવી સાયબર નાઇફ, ટ્રુબેમ લિનેક અને ટોમોથેરાપી જેવા સેવાઓ ઉપકરણો અંદાજિત ₹95 કરોડના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. GCRI પાસે ખૂબ જ કુશળ અને સમર્પિત રેડિયેશન ઓન્કોલોજી ટીમ છે અને જે દરેક દર્દીને જરૂરિયાત અનુસારની વ્યક્તિગત સારવાર પ્રદાન કરે છે. અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાંત ડોક્ટરો સાથેની GCRIની ટીમ દર્દીઓ માટે શ્રેષ્ઠ પરિણામો, ઓછી આડઅસર સાથેની તથા દર્દીની જીવન ગુણવત્તામાં વધારો લાવવા માટે જરૂરી હોય તેવી ટ્રીટમેન્ટ પૂરી પાડે છે. આમ GCRIની સ્ટેટ ઓફ ધ આર્ટ રેડિયેશન થેરાપી ટેકનોલોજી લગભગ દરેક પ્રકારના કેન્સરની સચોટ સારવાર માટે સુવિધા પૂરી પાડે છે.